ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિની ચર્ચા ઉપરથી આપણે દાખલાઓ કરેલા છે છેલ્લે. હવે આપણે વચ્ચે જે મુદ્દાઓ બાકી હતા તેમાં ચાક માત્રાનો સિદ્ધાંત તે આપણે આજે સમજવાના છે અને તેના પરથી આપણી પાસે 3 થી 4 દાખલાઓ છે. એટલે અહીંયા આપણું ચેપ્ટર નંબર 7 પૂરું કરીશું આપણે. ઓકે, તો આજે આપણે સમજીશું ચાક માત્રાનો સિદ્ધાંત. ચાક માત્રાનો સિદ્ધાંત એ આપણે ચીચવાની મદદથી શોધીશું. ચીચવો, શીશો. ચીચવો એટલે બગીચામાં તમે નાના હતા ત્યારે ગયેલા હતા. હા, પછી એમાં કેવું આવે ચીચવો, તમને હજુ નહીં ખબર પડી? આ બાજુ એક નાનું બચ્ચું બેસે, આ બાજુ એક નાનું બચ્ચું બેસે. જે બચ્ચું ભારી હોય તે નીચે લઈ જાય, જે બચ્ચું હલકું હોય તે ઊંચું જતું રહે. એટલે ઊંચું નીચું ઊંચું નીચું ઊંચું નીચું વાળું હતું ને એ રચના. હા, તો એ રચનાને આપણે કહેવાય ચીચવો. બરાબર ને? એ ચીચવો કોઈ એક જગ્યા આગળથી એને ટેકવેલો હોય. બરાબર? તો એ રચનાથી આપણે આજે એ રચના સમજીશું, એના ઉપરથી ચાક માત્રાનો સિદ્ધાંત સમજશું અને એના ઉપરથી આપણી પાસે 3 થી 4 દાખલા છે તે આપણે સોલ્વ કરશું. તો સ્વાધ્યાયમાં 3 છે તે જોશું પહેલા. બરાબર? ને પછી ઉદાહરણમાં 1 છે તે જોશું. ઓકે, તો ચાક માત્રાનો સિદ્ધાંત પહેલા ચીચવાના ઉદાહરણથી જોઈએ. ઓકે, તો ચીચવો એટલે કેવી રીતે ભાઈ? તો એ આવી રીતે એક બાજુ બધા બંને બાજુ બચ્ચા બેસે એટલે ચાલો આ પાટી. બરાબર? ચાલો આ પાટિયાની ઉપર અહીંયા કોઈ બચ્ચું બેઠું, અહીંયા કોઈ બચ્ચું બેઠું. બરાબર? એટલે અહીંયાથી અહીંયા બેસે એટલે નીચે તરફ બળ લાગે. ઓકે, તો એ નીચે તરફ લાગતું બળ તે આપણે આ બાજુની તરફ F1 કહેશું. ઓકે, ને અહીંયા આ બાજુની તરફ લાગતું બળ તે આપણે F2 કહેશું. બરાબર? ને આ ચીચવો ધારો કે આ બિંદુથી અહીંયાથી ટેકવેલો છે, અહીંયાથી ટેકવેલો છે, અહીંયાથી. બરાબર? તો આ અહીંયા જે છે તે આનું ગુરુત્વ કેન્દ્ર કહેશું, સેન્ટર. બરાબર? પણ આ બિંદુથી સ્થિર રહેતા છે એટલે. બરાબર? તો આ ગુરુત્વ કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર તે એ અંતરને આપણે D1 કહીએ. D1 આ જ્યાંથી ટેકવેલું છે ત્યાંથી આ બળ બિંદુ સુધીનું અંતર D1 કહીએ અને આ જ્યાંથી ટેકવેલું છે ત્યાંથી આ બાજુના બળનું F2 નું અંતર, બળ બિંદુનું અંતર એટલે D2 કહીએ. એટલે અહીંયા આપણે બે ભૌતિક રાશિઓ જોઈ, બળ અને લંબ અંતર બિંદુથી. ઓકે, તો ચાક માત્રાનો સિદ્ધાંત આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો ચાક માત્રાનો સિદ્ધાંત એમ કે જો આ બાજુ કોઈ બચ્ચું બેઠું એટલે અહીંયા ભાર આપ્યો, તો આ જે છે તેને આપણે કહેશું બળ, જે છે એને કહેશું ભાર. ને એનું ગુરુત્વ કેન્દ્રથી લંબ અંતર એટલે D1 છે એને કહેશું ભુજા, ભાર ભુજા. તો અહીંયાથી પેલો બાળક પ્રયાસ કરશે નીચે આવવાનો, તો આ જે બળ છે એને કહેશું આપણે પ્રયાસ અને એનું આ છે અંતર, તો એ છે લંબ અંતર એટલે આ પ્રયાસ બળની ભુજા, તો એને કહેશું પ્રયાસ ભુજા. તો આના સ્થિર સંતુલન માટે આ બાજુની ભાર ભુજા અને આ બાજુની પ્રયાસ ભુજા સરખી આવે. બરાબર? એટલે સરખી આવે એટલે આ ગુજરાતીમાં એમ કે લખવાનું હોય તો ચાક માત્રાનો સિદ્ધાંત જો મારે ગુજરાતીમાં લખવાનો હોય તો ચાક માત્રાનો સિદ્ધાંત. હા, તો ચાક માત્રાનો સિદ્ધાંત આપણે કરવાનો હોય તો અહીંયાથી એમ લખાય ભાર ભુજા
ઇક્વલ ટુ આ બાજુ આ ગુરુત્વ કેન્દ્ર G થી આ ગુરુત્વ કેન્દ્ર G થી ઓકે આ બાજુનું ભાર ભુજા તો આ બાજુનું પ્રયાસ અને પ્રયાસ ભુજા તો આ બાજુ શું લખશું પ્રયાસ ભુજા આવી રીતે લખશું આપણે બરાબર ચાલો તો ભાર એટલે ભાર અને પ્રયાસ આ બાજુથી વજન લટકાયું તો આ બાજુથી પેલો પ્રયાસ કરશે પાછું નીચે આવવાનું તો આ ભાર અને આ પ્રયાસ એટલે અને ભુજા એટલે અંતર એટલે આ બાજુ આપણે શું આપશું F1 D1 is equal to આ બાજુ શું આવશે F2 D2 આ ભાર અને આ ભારની ભુજા અંતર ગુરુત્વ કેન્દ્રથી લંબ અંતર આ બાજુ આ પ્રયાસ તો આ બાજુનો આ પ્રયાસ ભુજા બરાબર તો આ જે છે તે એક શું છે આપણો જડત્વની ચાકમાત્રાનો સિદ્ધાંત તો આ એક માર્કમાં પૂછવું હોય તો ચાકમાત્રાનો સિદ્ધાંત આવી રીતે સમજાવાય બરાબર બીજું એક છે અંદર MCQ માટે મિકેનિકલ એડવાન્ટેજ એટલે યાંત્રિક લાભ ગુજરાતીમાં ઓકે તો યાંત્રિક લાભ એટલે આમાં જે આ ભાર અને જે પ્રયાસ છે એ બંનેનો જો આપણે ગુણોત્તર લઈએ આ બંનેનો જો ગુણોત્તર લઈએ એટલે આપણે એને કહેશું યાંત્રિક લાભ એને ઇંગ્લિશમાં કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ મિકેનિકલ એડવાન્ટેજ MA કેપિટલ M ડોટ કેપિટલ A આવું ચોકડીમાં હશે તો યાંત્રિક લાભ એટલે આ બંને બળોનો ગુણોત્તર ભાર અને પ્રયાસનો એટલે F1 બાય F2 ઓકે તો F1 બાય F2 જો કરીએ આપણે તો F1 ડિવાઇડેડ બાય F2 કરીએ તો એને શું આવશે D2 ડિવાઇડ બાય D1 આવશે બરાબર તો આ પણ છે એક યાંત્રિક લાભની સમજૂતી બરાબર સમજ પડી એટલે જો F1 ગ્રેટર ધેન F2 હોય તો D2 ગ્રેટર ધેન D1 થવાનું ને F1 લેસ ધેન F2 હોય તો D2 લેસ ધેન D1 થવાનું તો એ સમજૂતી થઈ યાંત્રિક લાભની પણ તમને છેલ્લે કઈ નહીં આવડે બરાબર તો આ વસ્તુ તમને ચાકમાત્રાનો સિદ્ધાંત સમજવાનો કે જે ગુરુત્વ કેન્દ્ર હોય ત્યાંથી ડાબી બાજુના જેટલા બી બળો હોય તે આપણે ભારના સ્વરૂપમાં જવા દેશું અને એક ગુરુત્વ કેન્દ્રથી જમણી બાજુના જે હશે બળો તેને પ્રયાસ બળોમાં જવા દેશું આ તો એક એક બળ જ બતાવ્યું એટલે એ પ્રમાણે ગયા આપણે ઓકે તો એના કોન્સેપ્ટ સોલ્વ કરશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે તો સ્વાધ્યાયમાં 3 અને ઉદાહરણમાં 1 એમ 4 દાખલા જો આપણા બાકી છે તો એ આપણે જોશું ઓકે તો હવે જોજો કે એક કારનું દળ 1800 kg છે કાર 4 પૈડા વાળી આવે આપણે આકૃતિમાં માત્ર 2 પૈડાઓ વાળી રચના બતાવશું એમ કાર મારે દોરવાની હોય તો 2 જ પૈડા એટલે કોઈ બી એક તરફથી જ કાર દેખાશે એટલે કારનું કુલ દળ એને કેટલું આપેલું છે 1800 kg પણ આપણે કોઈ બી એક તરફથી કરશું એટલે એ કોઈ બી એક તરફથી દળ એ 900 કિલોગ્રામ થશે કેટલા કિલોગ્રામ થશે 900 કિલોગ્રામ થશે ઓકે ચાલ તો તેની આગળ અને પાછળની એક્સલ વચ્ચેનું અંતર 1.8 મીટર છે એટલે બે પૈડાને જોડતી એક આખી પેનલ જે આવે એક્સલ ધરી એ લોકો વચ્ચેનું અંતર 1.8 મીટર છે ઓકે તો આ આકૃતિ દોરીએ તો ખબર પડે ઓકે તો પહેલા આકૃતિ દોરીને સમજીએ કાર દોરવાની છે કાર
ચાલો આપણે કાર દોરી, કાર લાગતી છે તમને કાર જેવું? ઓકે, લાગવું જોઈએ. ટેમ્પો તો નથી લાગતો ને, મોટી દોરેલી છે આકૃતિ. ઓકે, હવે સમજો કે આગળ અને પાછળની ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. એટલે છેક અહીંયાથી અહીંયા સુધીનું અંતર તે આપણને આપેલું છે કેટલા મીટર? 1.8 મીટર આપેલું છે. બે ટાયરની ધરીઓ વચ્ચેનું અંતર, એક્સલ વચ્ચેનું અંતર. ઓકે, પછી તેનું ગુરુત્વ કેન્દ્ર એટલે પેલું જ્યાંથી આપણે ટેકવીએ તે એ ગુરુત્વ કેન્દ્ર છે ને, તે શું કીધેલું છે? વાંચો. આગળની એક્સેલ થી 1.05 મીટર પાછળ છે. ઓકે, હવે આમાં આગળની એક્સેલ એટલે કારની આગળનો ભાગ કયો થવાનો? કારની આગળનો ભાગ ઉભા ન પટાઈ દેમ ને. આમાં કારની આગળનો ભાગ કહી દો, આ ફ્રન્ટ અને આ બેક. ચાલો, એટલે શું કીધેલું છે કે ગુરુત્વ કેન્દ્ર જે છે તે આગળની એક્સેલ થી 1.05 મીટર પાછળ છે. ઓકે, તો આ આગળનો ભાગ લો તો આ બે વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તમારે જે ગુરુત્વ કેન્દ્ર મૂકવાનું, ટેકવવાનું. ઓકે, તો એ ટેકવવાનું ક્યાંથી મૂકવાનું છે? આગળની એક્સેલ થી, એટલે આગળના પૈડાથી 1.05 મીટર પાછળ. ઓકે, તો ધારો કે મેં એ અહીંયા મૂકું, આ ગુરુત્વ કેન્દ્ર G મેં જે ટેકવાવાળું છે તે મેં અહીંયા મૂક્યું આગળની એક્સેલ થી 1.05 મીટર પાછળ. એટલે આટલું અંતર તે D1. આ D1 કેટલું છે? તો આ D1 આગળથી 1.05 મીટર છે. બરાબર, તો બોલો પાછળથી અંતર તે આ D2 થશે. બરાબર, તો બોલો આ D2 કેટલું આવશે? તો એ કેટલું આવશે? D2 તો 8 ટોટલ અંતર કેટલું છે? 1.8 માઈનસ 1.05. ઓકે, તો આ કેટલું થશે? 0.75 મીટર થશે. તો જોઈ લો, D1 થઈ ગયા, D2 થઈ ગયા. બરાબર, તો આ આગળનો ભાગ છે તો ભાર આવવાનો, તો આ બાજુનો ભાગ છે તે ભાર ભુજા આવવાનો. બરાબર, તો આ આગળના ભાગ ઉપર આપણે ભાર અને ભાર ભુજા, તો એ આપણે નીચેની તરફ અહીંયા F1 અને અહીંયા F2 બતાવીશું. આગળના ભાગ ઉપર ભાર, તો આ બાજુ પ્રયાસ, તો આ ભાર, આ પ્રયાસ, આ ભાર ભુજા અને આ પ્રયાસ ભુજા. તો આપણે ચાક માત્રાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને કરશું. ક્લિયર? ઓકે, પણ આ જે F1 છે તે બળ, તે વજન બળ. તો એ ધારો કે આગળના પૈડાનું દળ તે આપણે કેટલું લઈએ? ધારો કે આગળના પૈડાનું દળ તે આપણે કેટલું લઈએ? M1. બરાબર, અને પાછળના પૈડાનું દળ કેટલું લઈએ? M2. આગળના પૈડાનું દળ કેટલું લીધું? M1. પાછળના પૈડાનું દળ કેટલું લીધું? M2. જોયું કે તમે? બરાબર, તો એ આગળના પૈડાનું દળ M1, તો આ પાછળના પૈડાનું દળ M2, તો એ M2 કેટલું થશે? તો ધારો કે હું M1 બરાબર M લઉં. બરાબર, સમજો. તો ધારો કે આ આગળના પૈડાનું દળ M1 બરાબર M લઉં, તો પાછળના પૈડાનું દળ M2 બરાબર કેટલું થશે? તો કોઈ બી એક તરફથી દળ કેટલું છે? 1800 ટોટલ આપેલું છે. આપણે એક બાજુથી ગાડી જોતા છે એટલે 900. તો જો આગળના પૈડા ઉપર જો દળ M હોય તો પાછળના પૈડા ઉપર દળ કેટલો આવશે? 900 - M કિલોગ્રામમાં.
સમજ પડી કે આવ્યું? બરાબર. ચાલો તો હવે આપણે અહીંયાથી સવાલ દરેક પૈડા ઉપર આપણું લાગતું બળ શોધવાનું છે. એટલે બળ અહીંયા વજન બળ આવશે એટલે mg. તો ચાલો આપણે એક કામ કરીએ. તો આ આકૃતિ સમજ પડી કે આ ભાર ભુજા, પ્રયાસ અને પ્રયાસ ભુજા, બરાબર. ને આ જે ભાર છે તે દળના લીધે એટલે એ બળ mg લેવું, mg એટલે આ એ પ્રમાણે જશું આપણે આગળ. ઓકે ચાલો તો હવે આપણે અહીંયા વાપરીએ ચાક માત્રાનો સિદ્ધાંત. તો ચાક માત્રાનો સિદ્ધાંત, તો ચાક માત્રાનો સિદ્ધાંત શું કે F1 d1 is equal to F2 d2. ઓકે ચાલો તો આ F1 બરાબર અહીંયા શું થવાનું? બળ છે, બળ. તો એ બળ એ વજન બળ, તો વજન બળ આપણે mg લેશું. તો આ F1 બરાબર શું આવશે? mg. અને અંતર કેટલું છે? તો આગળના પૈડાથી 1.05 is equal to આ બાજુ કેટલું લેશું બળ આપણું? આ બાજુ F2 બરાબર mg એટલે એ આપણું m1g. ઓકે અહીંયા m1g into 1.05 બરાબર આ બાજુ m2g into 0.75. ઓકે આમાંથી કેન્સલ થાય એવી વસ્તુ કઈ છે? આ ગુરુત્વ પ્રવેગ g, બળ mg લીધેલું છે આપણે વજન બળ. પાંચમું ચેપ્ટર ભણ્યા ને સ્કૂલમાં? હા. તો આ આવી રીતે થયું. ઓકે તો હવે અહીંયાથી આપણે શું કરીએ કે ચાલો ભાઈ m1 ભાગ્યા m2 ને કરતા બનાવીએ આપણે. ઓકે તો m1 by m2. ઓકે તો m1 by m2 is equal to અહીંયા શું થવાનું? તો 0.75 ના છેદમાં 1.05. ઓકે હવે આ જે દળ છે તે m1 બરાબર આગળના પૈડાનું દળ ધારો કે આપણે m ધારીએ તો પાછળના પૈડાનું દળ 100 - m, બરાબર. તો આ m1 બરાબર m ધારી તો m2 બરાબર પાછળના પૈડાનું દળ 900 - m. ઓકે ચાલો અને આ બાજુ 0.75 ભાગ્યા 1.05 કરો. તો 0.75 ભાગ્યા 1.05, 0.75 ભાગ્યા 1.05 કરો. તો આનો જવાબ તો તમારો 0.71 આવવાનો છે. એટલે ભાઈ ચાલો 0.7 મૂકીએ. 0.71 બરાબર. ઓકે હા ચાલો તો હવે અહીંયાથી શું થશે આપણું કે આ m શોધાશે, દળ m શોધીશું આપણે. ઓકે તો આ અહીં ગુણી દઉં અને આ m ને અહીંયા એમ જ રાખીએ આપણે. ઓકે તો m બરાબર 900 - m ગુણ્યા 0.71 બરાબર. ચાલો એટલે m બરાબર હા પહેલા 900 ગુણ્યા 0.71 થશે. ઓકે તો 900 ગુણ્યા 0.71 કરો તો એનો જવાબ તમારો આવશે 642.8. સમજ પડે છે તમને આ વસ્તુ? આ થોડી ભારી તો નથી રહી ગઈ ને? ચાલ પાછું જરાક બરાબર જોઈ લો. આ આવું છે ભાઈ, આ આવું છે બરાબર. હવે એક કામ કરીએ, આ ભાગાકાર પછી કરીએ. ઓકે તો અહીંયાથી આપણે m1 અને m2 ની વેલ્યુ મૂકીએ. તો આગળના પૈડાનું દળ ધારો કે m, તો પાછળના પૈડાનું દળ 900 - m બરાબર 0.75 ના છેદમાં 1.05. ચાલો અહીંયાથી ક્રોસ ગુણાકાર કરી દઈએ. આ અહીંયા ગુણાશે એટલે 1.05 m બરાબર આ 0.75 સાથે 900 - m બંને ગુણાશે. તો 0.75 ગુણ્યા 900 કરો તો 0.75 ગુણ્યા 900
જો તમે કરો તો 675 એટલે 900 માઈનસ m 0.75 સાથે ગુણાશે 900 માઈનસ m એને આપણે 0.75 સાથે ગુણશું બંનેને ઓકે તો 1.05 m એમ જ 900 ગુણ્યા 0.75 કરો તો 675 માઈનસ 0.75 m ક્લિયર ઓકે માઈનસ 0.75 m આ બાજુ આવે તો પ્લસ 0.75 m થશે ઓકે તો 1.05 m વત્તા 0.75 m આવું થશે એટલે 1.05 m વત્તા 0.75 m is equal to 675 દર શોધતા છે આપણે કારના પૈડાનું દર કોઈ પણ એક આગળનું કાં તો પાછળનું ઓકે તો હવે અહીંયાથી આ બેનો સરવાળો m સામાન્ય એટલે 1.05 વત્તા 0.75 1.80 m બરાબર 675 તો m બરાબર 675 ભાગ્યા 0.8 675 ભાગ્યા 1.8 ઓકે તો આ દર કેટલું થશે તો 675 ભાગ્યા 1.8 કરી આપણે તો ભાગ્યા 1.8 જો કરો તો તમારો જવાબ આવશે 375 ને આ દર શોધવું એટલે કિલોગ્રામ પણ આપણે દર નથી શોધવાનું શું શોધવાનું છે આગળ અને પાછળ ના પૈડા ઉપર લાગતું બળ શોધવાનું છે ઓકે તો બળ એટલે આગળના પૈડા ઉપરનું બળ તે F1 અને પાછળના પૈડા પરનું દળ તે F2 તો એ શોધવાનું છે તો આપણે અહીંથી કરશું માટે આગળના પૈડા પર લાગતું બળ શોધવાનું છે ને બળ તો એ આગળના પૈડા ઉપર બળ આપણે F1 છે ને F1 બરાબર m1 * g ઓકે ના આ m1 તે જ આપણે m ધારેલું છે એટલે mg એટલે 375 ગુણ્યા g ની વેલ્યુ ગુરુત્વ પ્રવેગ 9.8 ઓકે તો 375 ગુણ્યા 9.8 આ આપણો જવાબ કેટલો આવશે 3675 આટલા બળ એટલે ન્યૂટન ઓકે તો આ આગળના પૈડા ઉપરનું આપણું બળ આવ્યું એટલે આ પહેલા સવાલનો જવાબ થઈ ગયો ચાકમાત્રાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ઓકે અને બીજું પાછળના પૈડા પરનું બળ પાછળના પૈડા પર લાગતું બળ ઓકે તો પાછળના પૈડા પર લાગતું બળ F2 બરાબર m2g ઓકે ને m2 તે 900 માઈનસ m ઇન્ટુ g બરાબર એટલે 900 માઈનસ m આપણે કેટલું શોધેલું છે 375 ઇન્ટુ g એટલે 9.8 એટલે આપણે 900 માંથી 375 બાદ કરીને 9.8 સાથે ગુણી દઈએ ઓકે તો એ આપણો F2 નો જવાબ આવશે બળ ન્યૂટનમાં એટલે 900 માઈનસ 375 તો એ કેટલું આવશે 525 અને ગુણ્યા 9.8 કરી લો ઓકે તો એનો જવાબ આવશે 5145 બરાબર તો આટલા ન્યૂટન એ આપણો બળ F2 નો જવાબ થશે બોલો સમજ પહેલી વસ્તુ આ ચાકમાત્રાનો સિદ્ધાંત આકૃતિ ઉપરથી વાપર્યો તે આવડશે તમને તો કારનું કુલ દળ 1800 છે આ એક મેઈન વસ્તુ સમજી લો તો આપણે તો કોઈ બી એક તરફથી કરતા છે આ બાજુના બે પૈડા તો એ 900 ના દળના પ્રમાણે થશે ક્લિયર થશે તમારાથી ઓકે તો બીજા જે સ્વાધ્યાયમાં હજુ બે છે ને તે આપણે જોશું
નેક્સ્ટ ટાઈમ. આ દાખલો કરો તો જાતે કરજો અને ચાક માત્રાનો સિદ્ધાંત તમને સમજ પડેલો હોવો જોઈએ. ક્લિયર? થશે તમારાથી આટલું કામ? તો આટલું કામ તમે પૂરું કરજો. થેન્ક યુ વેરી મચ.